કોમ્પિટેટિવ એક્ઝામમાં કેલેન્ડર ટ્રીક પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે કે 20 સપ્ટેમ્બરે શનિવાર હોય તો 20 ઓક્ટોબરે કયો વાર થશે. તો આપણે સરળતાથી ટ્રીક દ્વારા જાણવું હોય તો આ રીતે આપણે જાણી શકીએ કે 20 સપ્ટેમ્બર શનિવાર છે. મિત્રો સપ્ટેમ્બર મહિનાના કેટલા દિવસો હોય છે? તો સપ્ટેમ્બર માસની અંદર 30 દિવસો હોય છે. આ જે 30 દિવસો છે એમાંથી આ 20 છે અને આપણે બાદ કરીશું, એટલે કે 20મી તારીખ બાદ કરીશું, એટલે 30 ઓછા 20 તો કેટલા દિવસો વધે છે મિત્રો? આ 10 દિવસ વધે છે. તો આ 10 વત્તા કઈ તારીખે આપણને વાત કરી છે? તો 20 ઓક્ટોબરે કયો દિવસ હશે? તો 10 વત્તા 20 કેટલા થાય છે મિત્રો? 30 થાય છે. આ 30 ને મિત્રો આપણે 7 વડે ભાગીશું, કારણ કે દરેક અઠવાડિયામાં 7 દિવસ હોય છે, ત્યારબાદ એનું રિપીટેશન થતું હોય છે. 30 ને 7 વડે ભાગતા કેટલા આવે છે મિત્રો? 7 ચોગુ 28, એટલે કે 28 વત્તા મિત્રો કેટલા દિવસ વધે છે? હવે 2 દિવસ વધે છે. તો 28 વત્તા 2, તો 28 વત્તા 2 એટલે કે શનિવાર પછી કેટલા દિવસો અહીંયા? તો શનિવાર પછી 2 દિવસ વધે છે. તો 2 દિવસ એટલે કે રવિ અને સોમ, એટલે કે 20 ઓક્ટોબરે કયો વાર હશે મિત્રો? શનિવાર પછી 2 દિવસ બાદ સોમવાર હશે. તો આ રીતે આપણે જાણી શકીએ છીએ. એ જ રીતે મિત્રો 5 ડિસેમ્બરે બુધવાર હોય તો 5 જાન્યુઆરી કયો વાર હશે એ તમારે જણાવવાનું છે. તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ લાઈક કરો.